રાત્રે 20 મિનિટ સુધી મારી સાથે ધક્કા મૂકી કરવામાં આવી. 20 મિનિટ સુધી મને શ્વાસ ચડવા લાગ્યો. ધક્કા મૂકીમાં મારી તબિયત ખરાબ થઈ. તેમ છતાં નિર્દયતાથી ધક્કા મૂકી ચાલુ રાખવામાં આવી. નિર્દયતાથી એકબીજા સામે ઢસડવાનું ચાલુ રાખવામાં આવ્યું અને નિર્દયતાથી ગાડીમાં બેસાડી મને લઈ જવામાં આવ્યો. મેં વારંવાર પૂછ્યું, મને ક્યાં લઈ જાવ છો? વળતો જવાબ નહોતો મળતો. બોટાદથી દૂર સાળીંગપુર રોડ પર લઈ જવામાં આવ્યા. મેં કહ્યું પરિવારને જાણ કરવા દો. પરિવારને જાણ કરવાનો મોકો ન આપ્યો. ત્યાર પછી શેખ બરવાડા મને લઈ જવામાં આવ્યો. બરવાડા પહેલા લઈ ગયા પોલીસ સ્ટેશન. ત્યાર પછી ત્યાં બાજુમાં બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં મારી સારવાર લેવામાં આવી. હું એવું માનું છું કે બધા પોલીસ કર્મચારીઓ નીચેના ખરાબ નહીં હોય, પણ ઉપર બેઠેલા પોલીસ કર્મચારીઓ એવા છે કે જે ભાજપનો હાથો બનીને કામ કરે છે. અમારી વાત એ હતી કે અમારી સાથે છેતરપિંડી વેપારી કરે છે તો કાર્યવાહી, આરોપી જ્યારે વેપારી છે, ફરિયાદી જ્યારે ખેડૂત છે, તો કાર્યવાહી ફરિયાદી પર થવી જોઈએ કે વેપારી પર થવી, આરોપી પર થવી જોઈએ? આરોપી તો વેપારી હતો, તો આરોપી પર કોઈ કાર્યવાહી ના થઈ. કાર્યવાહી જેની ફરિયાદ છે એ ખેડૂત પર કાર્યવાહી કરવામાં આવી. રાત્રે ત્યાં લઈ જવામાં આવ્યા. 3-4 કલાક સુધી ત્યાં રાખવામાં આવ્યા. પછી પોલીસ બંદોબસ્તની વચ્ચે મને લગભગ બપોરના 1 વાગ્યા આસપાસ સુરેન્દ્રનગર મારા ઘર સુધી મૂકવા આવ્યા.